અમરેલીના સાવરકુંડલાથી કતલખાને લઈ જવામાં આવતા મૂંગા પશુઓ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે। કતલખાને જતી હોવાની માહિતી મળતાની સાથે જ ગૌપ્રેમીઓએ આ ભેંસ ભરેલો ટ્રક જે છે તે પકડી પાડ્યો હતો। લાઠી રોડ બાયપાસ પર ગૌપ્રેમીઓએ ટ્રક રોકી અને તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। ટ્રકમાં કુલ 11 ભેંસ ભરેલી હતી। તેમને ભરૂચ ખાતે કતલખાને લઈ જવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। ગૌપ્રેમીઓએ તરત જ ટ્રક કબજે કરી સમગ્ર મામલો અમરેલી પોલીસને સોંપ્યો હતો। અમરેલી પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર અને પશુઓ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શું નામ છે અને આજે મૂંગા પશુઓનો ટ્રક પકડ્યો શું કહેશો? ભોજરાજભાઈ કનુભાઈ વાળા, અમરેલી। અમને આજ રોજ 30 તારીખના રોજ આ જાણ થતાં સાંજના સમયે કે ભાઈ આવી રીતના ગાડી નીકળે છે, તો અમે બધા ગૌપ્રેમીઓ લાઠી ચોકડી બાયપાસ ઉપર એની વોચ રાખેલ હતી। તો અમને જાણતા હતા ગાડી ડ્રાઈવર ત્યાંથી નીકળતા એમને ફૂલ સ્પીડમાં ગાડી આગળ લગાવી દીધી હતી અને અમે બધા ગૌપ્રેમીએ જઈને ત્યાં ગાડી ઊભી રખાવેલ હતી। ત્યારબાદ અમે ડ્રાઈવરને પૂછતા કે ભાઈ આ ગાડીમાં શું છે એમ, તો ડ્રાઈવરે કીધું ખાલી છે। પણ ત્યારબાદ અમને તપાસ કરતા એવું જાણવા મળ્યું અંદરથી કે ભાઈ એમને કે ભેંસો ભરેલી હતી, મૂંગા પશુઓ હતા અને 11 ભેંસો જેવું હતું। એટલે અમે ડ્રાઈવરને પૂછ્યું અને બધી પૂછપરછ કરતા તેમણે જણાવેલ હતું કે ભાઈ મેં સાવરકુંડલાથી ભરેલ અને ભરૂચ લઈ જાઉં છું અને કપાત માટે આ ભેંસો બધી જાય છે એમ, એવી રીતની જાણ થઈ। ત્યારબાદ અમે તંત્રને જાણ કરેલી। તમામ પરિષદવાળા ગૌપ્રેમીઓ બધા બહુ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા। ત્યારબાદ તંત્ર ત્યાં આવી અને ચોકસાઈપૂર્વક કાર્યવાહી બધી કરવા માટે અમે પોલીસ સ્ટેશન હાજર છીએ। પેલા આમનામ કરીએ કે પેલું ની નાખવું પડે ને ડાયરેક્ટ કે ભાઈ નાખી દો એમને હેઠા બેહાડ પેલા આમનામ કરીએ કે પેલું ની નાખવું પડે ને ડાયરેક્ટ કે ભાઈ નાખી દો એમને કોઈ પણ હશે કોઈ મને અંબાવો તો ગાડીમાં અત્યારે પણ ખાઈ ને ભાઈ